આ તરફ ગાંધીનગર ખાતે નિવૃત્ત આર્મી જવાનોની સીએમ સાથેની બેઠક પૂર્ણ થઈ છે। સીએમએ તમામ પ્રશ્નોના ટૂંક જ સમયમાં નિરાકરણ લાવવા માટે બાંયધરી આપી। જી હા, છેલ્લા 15 દિવસથી આંદોલન પર ઉતરેલા નિવૃત્ત આર્મી જવાનોને સીએમ તરફથી બાંયધરી મળી છે। જવાનોની માંગ છે કે અલગ મંત્રાલય જવાનોનું બને તેમજ ભરતીમાં ઓબીસી કેટેગરીને અન્યાય થવાની પણ રાવ હતી, જેથી સરકાર અનામતનો મુદ્દો ઉકેલે તેવી માંગ છે। જવાનો પોતાની અનામત માટે લડી રહ્યા છે, એટલે કે સરકારી નોકરીમાં એક્સ જવાનોને અનામત દરેક રાજ્યો આપે છે, તો ગુજરાત સરકારની સરકારી નોકરીમાં અનામત આપવાની ક્યાંક ને ક્યાંક કંજૂસાઈ કરી રહી છે। એનું બાબતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે અમારી એક્સ જવાનોના પ્રમુખશ્રી અને સાથે એમના કોર કમિટીના મેમ્બર સાથે આજે સુખદ વાર્તાલાપ થયો છે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ બાંયધરી પણ આપી છે કે ટૂંક જ સમયની અંદર એનું સુખદ નિરાકરણ લાવશું કે જે તો બીજી તરફ વિદ્યા સહાયકની ભરતીમાં અન્યાય થયાની પણ રાવ છે। અનામતનો લાભ નહીં મળતો હોવાના આક્ષેપ છે। 68%થી વધુ હોવા છતાં ભરતીથી વંચિત રહ્યા છે, ત્યારે સરકારે તમામ ખાલી જગ્યાઓ પર લાયક વિદ્યા સહાયકોને ભરતી આપે તેવી માંગ છે। કે અમારી વાટાઘાટો ચાલુ છે। આજે મિટિંગ પણ થઈ અને અત્યારે સીએમ સાહેબ મુલાકાત કરવા ગયા ત્યારે એમને પણ કીધું કે તમારી ઓલરેડી વાત મારી પાસે પહોંચી ગઈ છે અને તમારો સુખદ અંત આવશે એવું કીધું છે, પણ અમારો સુખદ અંત ક્યાં સુધી અમારે રાહ જોવાની છે એ હવે જોવાનું રહ્યું। કેમ સકારાત્મક પ્રતિસાદ નથી મળ્યો તો અમારી વિનંતીપૂર્વકની એક નાનકડી જ માંગણી છે કે જ્યાં વિદ્યા સહાયકની જે ભરતી કરી 2024-25માં ધોરણ 1 થી 5માં 5000 સીટોમાં, ત્યાં ઓબીસીને અને એસસીને અનામતમાં 50% સીટો ફાળવવામાં આવી છે અને એ જ રીતે જો અને હજુ પણ 5000ની સીટોમાં જગ્યાઓ 900થી 1000 અંદાજે જગ્યાઓ ખાલી છે।